બારડોલી શહેર માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। બારડોલી અને અસ્તાનને જોડતો શહેરનો પ્રથમ રેલવે ઓવરબ્રિજ હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે। અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। તાજેતરમાં તંત્ર દ્વારા બ્રિજની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। બારડોલી અને અસ્તાનને જોડતો મહત્વનો રેલવે ઓવરબ્રિજ હવે આખરે તૈયાર થઈ ગયો છે। લગભગ 4 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ બ્રિજ લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જે બારડોલી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો મોટો ઉકેલ સાબિત થશે। ખાસ કરીને રેલવે ફાટક પર થતા ટ્રાફિક જામમાંથી હવે લોકોને મુક્તિ મળશે। તારીખ 27 માર્ચે આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પહેલા જીયુડીસીના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બ્રિજની સ્થળ મુલાકાત લઈ તેની ગુણવત્તા અને સલામતી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। બ્રિજ શરૂ થતાં જ બારડોલી શહેરમાં વાહન વ્યવહાર વધુ સરળ બનશે અને લોકોનો કિંમતી સમય પણ બચશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।